નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદ બાયપાસ નજીક ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપર 2 ટ્રક અને એક ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા ફસાયેલા ટ્રક ચાલકને બહાર કાઢવા ક્રેનની મદદ લેવી પડી। ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપર દાહોદના જૂના ઇન્દોર રોડ ઉપર બાયપાસ નજીક આજે બપોરના સમયે એક કાર આવી જતા તેને બચાવવા માટે ટ્રક ચાલકે બ્રેક મારતા પાછળથી આવી રહેલી અન્ય એક ટ્રક જોશભેર ટ્રકમાં ભટકાઈ હતી। તેની પાછળ જ એક ગેસનું ટેન્કર પણ ભટકાયું હતું। જોશભેર એકબીજા સાથે અથડાતા એક ટ્રક બીજી ટ્રકના પાછળના ભાગે ઘૂસી જતા ટ્રકનો ચાલક કેબિનમાં જ ફસાઈ ગયો હતો। આસપાસમાંથી દોડી આવેલા લોકોએ ટ્રકમાંથી ડ્રાઈવરને બહાર કાઢવાનો અથાગ પ્રયત્નો કર્યો, પરંતુ બહાર કાઢવો મુશ્કેલ બન્યો હતો। ત્યારે ઘટના સ્થળે પહોંચેલી પોલીસ તાત્કાલિક ક્રેન મંગાવી ક્રેનની મદદ વડે બંને ટ્રકને દૂર કરીને ફસાયેલા ચાલકને બહાર કાઢી 108 મારફતે સારવાર અર્થે ખસેડાયો હતો અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રકોને સાઈડમાં ખસેડવાની તજવીજ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।